શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ। પ્રણામ સર। પ્રણામ નમો ગુરુજી। પ્રણામ સર, પ્રણામ નમો ગુરુજી, નમઃ. નમો નમઃ। શાતામાં છો ગુરુજી? પ્રણામ પ્રણામ સર। પ્રણામ ગુરુજી। પ્રણામ ગુરુજી। પ્રણામ ગુરુજી, નમો નમઃ। પ્રણામ સર, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ। એકેન્દ્રીય પ્રણામ ગુરુજી, નમો નમઃ। જી, પ્રણામ, નમો નમઃ। એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ 23, 25 અને 26। વિકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ 25, 29 અને 30। પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય બંધ 25, 29 અને 30। અને મનુષ્ય પ્રાયોગ્ય બંધ 25, 29 અને 30। અહીં સુધી આપણે જોયું છે, બરાબર। ફરી એકવાર આપણે મનુષ્યની એકવાર વાત કરી લઈએ। અપર્યાપ્ત ગુરુજી એક મિનિટ હા। અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ 25, જેમાં ધ્રુવબંધી 9 પ્રકૃતિ છે, તેજસ કર્મન શરીર, અગુરુ લઘુ વગેરે, અને વર્ણ ચતુષ્ક, મનુષ્ય દ્વિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, અંગોપાંગ, મંડક અને સેવાર્થ, ત્રસ બાદર પ્રત્યેક, અપર્યાપ્ત અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદય, અપયશ, અપર્યાપ્ત પ્રાયોગ્ય પ્રકૃતિ બધી અશુભ જ બંધાય। તો અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય 25 પ્રકૃતિ, બાંધનાર, મિથ્યા દ્રષ્ટિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય ત્રિયંચ હોય। પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ 29માં। હવે આ 25 માંથી આપણે 29માં જઈએ તો શું બને છે? તો 29માં જઈએ ત્યારે 4 પ્રકૃતિઓ વધે છે। એક તો અપર્યાપ્ત કાઢીને પર્યાપ્ત નામકર્મ ઉમેરવાનું, તો 25 નો 25 રહે। એની સાથે સુસ્વર અને દુસ્વર, આ એક કર્મ બંધાય છે। બેમાંથી કોઈ એક। પરાઘાત, ઉચ્છ્વાસ, આ બંને બંધાય છે 3, અને એક વિહાયો ગતિ બંધાય છે। આ 4 પ્રકૃતિ આપણે પ્લસ કરીએ
તો 29 પ્રકૃતિ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધાય અને પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય 30 પ્રકૃતિનો બંધ છે. જે આ 29 છે એમાંથી એક જીવ નામકરણ આપણે ઉમેરીએ તો થાય. હવે આના બંધક જીવો કે કોણ છે? તો પહેલા અને બીજા ગુણસ્થાનકના ચારેય ગતિના જીવો, કારણ કે પહેલી બીજે ગુણસ્થાનકે મનુષ્ય આયુષ્ય બંધાય અને એ લગતી પ્રકૃતિઓ પણ બંધાય. પણ ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે મનુષ્ય અને ત્રિયંશ દેવતા પ્રાયોગ્ય એટલે દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે. એટલે અહીંયા મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધનારા નિયમા દેવ અને નાળક, ત્રીજા અને ચોથા ગુણસ્થાન. આ પ્રમાણે 1 થી 4 ગુણસ્થાન સુધી આ 29 મનુષ્ય પ્રાયોગ્ય બંધ થાય. જગન્યથી એક સમય ઉત્કૃષ્ટ હતી 33 સાગરોપમ અનુત્તર વાર્ષિક દેવતાઓની અપેક્ષા અને પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય 30 નો બંધ જેમાં જીવનામ કરવા આપણે ઉમેરશું એ ચોથા ગુણસ્થાનક કે બંધાય દેવતા અને નારદ બાંધે. જગન્યથી સાધિક 84,000 વર્ષ અથવા મતાંતરે 10,000 વર્ષ. ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ ઘટે. આ જે જગન્યથી ઘટે છે એ નારદની અપેક્ષા ઘટે છે અને ઉત્કૃષ્ટથી ઘટે છે એ અનુત્તરવાસી દેવતાની અપેક્ષાએ ઘટે છે. આ પ્રમાણે મનુષ્ય પ્રાયોગ્ય પણ આપણે જોયું. પ્રશ્ન ઉત્તર પૂછ્યો. ક્વેશ્ચન વારાફરતી પૂછો. બોલો રશ્મિબેન. સર, આપે એક વખત કાલે આપણે લાસ્ટ ક્લાસમાં એવું ડિસ્કસ થયું કે આપે એમ કહ્યું કે 6 7મે ગુણસ્થાનકે એક સમય ટકી શકે. સર, એના આગલા ક્લાસમાં આપણે એક વખત એવું પણ ડિસ્કસ થયું હતું કે 1 થી 7 ગુણસ્થાનકમાં બીજું ગુણસ્થાનક છોડીને જીવ અંતર્મુહૂર્ત ટકે પછી જ એ બીજું ગુણસ્થાનકમાં જાય. તો સર, આ કઈ રીતે ઘટાડવાનો એ ખ્યાલ નથી આવતો. નહીં, એ રીતે નહીં. બરાબર છે. આમાં સુધારો તમારે કરવાનો. શું છે? તો પહેલા ગુણસ્થાનકે, ત્રીજા ગુણસ્થાનકે, ચોથા ગુણસ્થાનકે અને 5મા ગુણસ્થાનકે આ ગુણસ્થાનકનું મિનિમમ કાળ અંતર્મુહૂર્તનો છે. એક ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય એટલે તમારે અંતર્મુહૂર્ત સુધી રહેવું જ પડે. બરાબર. 6ઠું અને 7મું ગુણસ્થાનક એક સમય સમજવા. 6ઠું અને 7મું ગુણસ્થાનક એક સમય સમજવાનું. બોલો. ઓકે. તો સર, એક સમય આપણે ત્યાં ઘટે, માનો કે 6 યા 7મે જીવ કદાચ મૃત્યુ પામે તો એ ગુણસ્થાનકે જાય કે તરત મૃત્યુ પામે એવું બની શકે? એમ નહીં. અહીંયા જે એક સમય ઘટે ને એ પરાવર્તન માનની અપેક્ષા ઘટે છે. પરાવર્તન માનની અપેક્ષા. બરોબર. કોઈ 7મું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું પછી એક સમય માટે 6ઠું આવ્યું અને તરત જ પાછી 7મા ગુણસ્થાનકે પહોંચ્યા, આવું બને. એટલે આ રીતે પરાવર્તન માનની અપેક્ષા, જેને હંમેશા અપ્રમત્ત અવસ્થા જ હોય પણ એક સમય પણ એને પ્રમાદ અવસ્થા આવી જાય તો એને 6ઠા ગુણસ્થાનકે એક સમય જવું પડે, ફરીથી 7મા ગુણસ્થાનકે. જેમ ભગવાન છે, તીર્થંકર પરમાત્મા, એમને આવું બને સાધના કાળમાં. તો 6ઠા 7મા ગુણસ્થાનકે એક સમય આ રીતે પરાવર્તન માનની અપેક્ષા ઘટે. પણ પહેલી વાર કોઈ આ રીતે 6ઠું કે 7મું ગુણસ્થાનક પ્રાપ્ત કરે તો એ મૃત્યુની અપેક્ષા એક સમય ના ઘટે. એ તરત ના, પછી એ આંતરમુહૂર્ત રહે. બરાબર. અને 8મા 9મા 10મા ગુણસ્થાનકે જે કઈ કાળ બતાડ્યો છે એક સમય મૃત્યુની અપેક્ષા એ છે. ઓકે સર, ક્લિયર થઈ ગયું. હજી એક ક્વેશ્ચન છે કે સર, આપે જો આ 25 પ્રકૃતિનો જે મનુષ્યનો બંધ કીધો આપે, એમાં આપણે એવું કીધું હતું કે એ 25 પ્રકૃતિમાં જે બાંધે છે, જે બંધક છે, એ સમૂર્છ મનુષ્ય નો બંધ કરી શકે. એટલે મીન્સ કે મિથ્યા દ્રષ્ટિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંશ અને મનુષ્ય. સર, આગળ આપણે જે બંધ સ્થાનક જોયા, એકેન્દ્રિયના એના જે 23 પ્રાયોગિક કરે છે, મિથ્યા દ્રષ્ટિ, મનુષ્ય અને તિર્યંશ, એવી રીતે જ 25 નો બંધક જે છે અપર્યાપ્ત, એકેન્દ્રિય, પ્રાયોગિક, મનુષ્ય, તિર્યંશ, એ બધા જે જીવો છે એ સમુચ્ચ મનુષ્યના પ્રાયોગિક જે હોય એ લોકો મીન્સ કે એ જે મનુષ્ય છે એ સમુચ્ચ 25 એનો બંધ કરી શકે? કરી શકે ને? ત્યાં દ્રષ્ટિ કરે છે. કરે એટલે સમુચ્ચ જો હોય તો એ 23 25 એ
બંધ થઈ શકે ને? થઈ શકે. ઓકે, પ્રણામ સર. આ જે અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય છે, આ સમરૂચિમ જ પ્રાયોગ્ય છે એવું નથી. એ કોઈ સંઘની પણ હોય, એ સંઘની જીવ અપર્યાપ્ત બને એટલે અપર્યાપ્ત સંઘની પણ હોય અને સમરૂચિમ કે જે પોતે અસંઘની છે એટલે સંઘની અને અસંઘની બંનેના અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ 25 નો છે. એટલે અહીંયા માત્ર સમરૂચિમ જ સમજવાનું એવું નથી, સંઘની પણ સમજી શકો છો. સર એ નહીં, હું આગળ એ પૂછું છું કે જે રીતે આપણે આ એકેન્દ્રીય પ્રાયોગિક અપર્યાપ્તાનો જે બંધ છે 23 પ્રકૃતિ છે, 25 પ્રકૃતિ છે, પર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગિક છે, મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે છે. તો એ જે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંચ હોય એમાં મનુષ્ય જે છે એ સમૂર્ચ મનુષ્ય હોઈ શકે? ના હોય. સમૂર્ચિ ના હોય. અહીંયા જે છે ના, એક મિનિટ સમજો. અહીંયા જે છે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને ત્રિયંચ, તમે એમ કહો કે આ મનુષ્ય જે છે અહીંયા બંધક જીવ બતાવ્યો છે એ સમૂર્ચિમ જીવ હોઈ શકે? તમે એમ પ્રશ્ન કરો છો, બરાબર ને? હા, હા, તમે એવો પ્રશ્ન કરો છો ને કે અહીંયા જે અહીંયા ને તમારા અવાજ બ્રેક થાય છે, તો એક તો પહેલા તમારા અવાજ ત્યાંથી કંઈક વ્યવસ્થિત કરો, કારણ કે ઓકે તમારા ઓકે અવાજ બહુ વચ્ચે સર. બ્રેક હા થાય છે. ઠીક, ચલો હા બીજા. હા ભલે ચલો નીતુબેન. સર હવે નહીં અવાજ બ્રેક થાય સર. હવે બોલો નીતુબેન. ગુરુજી હા, ખાલી બોલો. એટલું કે જે વિરેન્દ્રમાં એક સમય જે ઘટે છે ને ગુરુજી, એ એક પણ એને પરિવર્તન એક મિનિટ રશ્મિબેન બંધ રાખજો હમણાં. નીતુબેન બોલો. સર બોલું? હા, નીતુબેન બોલો. હા ગુરુજી, વિકલેન્દ્રિયમાં જે એક સમય આપ ઘટાડો છો ને, એ કોની અપેક્ષા લેવાનું? વિકલેન્દ્રિયમાં નહીં, હું તો આ એક સમય બધા બંધ સ્થાનકમાં એક સમય ઘટે છે. એ વિકલેન્દ્રિય હોય, મનુષ્ય હોય, આ બંધક જે આ જે 23 નો બંધક છે આ એક સમય ઘટે છે, બરાબર છે? ના ના, બધી એનામાં નહીં ગુરુજી, વિકલેન્દ્રિય. આ તો આપ એકેન્દ્ર પ્રાયોગ્ય છે ને? આ તો એકેન્દ્રિય પ્રાયોગ્ય લો, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય લઈએ. ઓકે. અહીંયા જી જી. અહીંયા પણ એક સમય જ ઘટે છે. કોઈ પણ જો આ પંચેન્દ્રિય ઓકે. છે, ત્યાં પણ એક સમય ઘટે છે. આ મનુષ્ય છે ત્યાં પણ એક સમય ઘટે છે. કારણ કે આ તો તો યાર. બંધ સ્થાન છે, સમય બંધ સ્થાન ચેન્જ થતા હોય છે. ઓકે. ખ્યાલ આવ્યો? હા, સમય બંધ જી. સ્થાન ચેન્જ થતા હોય. તો ગુરુજી, બંધ સ્થાન ચેન્જ હોય એટલે એને 23 થી 25 એવું બંધ સ્થાન લેવાનું કે આ કેવી રીતે લેવાનું છે? ખાલી એક સમય અહીંયા એક સમયનું બંધ સ્થાન જે છે, બરોબર, કોઈ પણ જી. બંધ સ્થાન આપણને સમય અલગ અલગ બંધ સ્થાન ઘટે, જી. બરાબર. પણ કોઈ પણ એક બંધ સ્થાન વધુ કેટલા સમય સુધી? તો અંતર્મુળ સુધી જ. ઓકે, એવી રીતે. એટલે 25, 29 અને 30 માં કોઈ પણ એક બંધ સ્થાનક મને આ સમયમાં ઘટી શકે. જી. જી. અને ગુરુજી, આપે જે આપણે દેવતા છે ને, એ 29 અને 30 નો જે બનતો એ કયા તિર્યંશમાં જાય? પંચેન્દ્ર નિયમા સંઘની પંચેન્દ્ર પર્યાપ્તમાં જ છે. ઓકે. દેવતા અને નારદ બંને. જી ગુરુજી. એની ગતિ તમને દંડક ગ્રંથમાં આવી ગઈ છે. જી ગુરુજી. ચાલો હવે આપણે નરક પ્રાયોગ્ય 28 નો બંધ જે છે એને વિશે વિચારણા કરીએ. નરક પ્રાયોગ્ય માત્ર એક જ બંધ છે 28. આ નિયમો પહેલા જ ગુણ સ્થાનકે હોય અને બંધક એના કોણ હોય? તો નિયમમાં મિથ્યા દ્રષ્ટિ ત્રિયંચ અને મનુષ્ય જ હોય. એમાં મનુષ્ય તો તમને બધાને ખબર છે. ત્રિયંચ કોણ કોણ હોય? તો એ પણ સંઘની અસંઘની પંચેન્દ્રિય ત્રિયંચ હતું. એકેન્દ્રિય ત્રિયંચ વિકલેન્દ્રિય ત્રિયંચ નથી લેવાના. અહીંયા નિયમમાં પંચેન્દ્રિય એટલે મેં સ્પષ્ટ લખ્યું છે મિથ્યા દ્રષ્ટિ પંચેન્દ્રિય, સંઘની અસંઘની બંને પ્રકારના. ત્રિયંચ અને મનુષ્ય એના બંધક છે. એ જ મૃત્યુ પામીને નરકમાં જઈ શકે. નરકમાં જવા માટે નરક પ્રાયોગિક પ્રકૃતિ પણ બાંધવી પડે. તો નરક પ્રાયોગિક પ્રકૃતિ 28 નો બંધ અહીંયા બતાવ્યો છે. પ્રકૃતિ વાંચો, કઈ કઈ પ્રકૃતિ છે એમાં? રોબંધી 9, નરક દ્વીક, પંચેન્દ્રિય જાતિ, વેક્રિય દ્વીક, ઉંદક
અશુભ વિહાયો ગતિ, ત્રસ, ભાદર, પ્રત્યેક, પર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદે, દુસ્વર, અપયશ, પરાગત અને ઉચ્છ્વાસ. બધી જ અશુભ પ્રકૃતિઓ છે. જી. નરક દ્વિક, નરક ગતિ, નરક અનુકૂળવી, પંચેન્દ્રિય દાતે, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ. જો કે નરક સાથે બંધાતું હોય તો અશુભ કહેવાય, દેવતા સાથે બંધાતી હોય તો શુભ કહેવાય. મુંડક, પછી સંઘર્ષ હોય નહીં. એમ દેવતા નારકના બંનેમાં સંઘર્ષ ના હોય એટલે સંઘર્ષ ન બંધાય. મુંડક સંસ્થાન બંધાય, અશુભ વિહાય ગતિ બંધાય, કારણ કે પંચેન્દ્રિય છે. ત્રસ, બાધા, પ્રત્યેક અને પર્યાપ્ત, આ એક કર્મ બંધાય. કારણ કે આ કર્મ એવું છે એ અશુભની સાથે શુભની સાથે બંને સાથે બંધાય. અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદય, અપયશ, દુસ્વર, પરાઘાત અને ઉચ્છ્વાસ, આ બધા પ્રકૃતિઓ બંધાય. આ નરક પ્રાયોગ્ય બંધ છે. નિયમા બંધક એના મિથ્યા દ્રષ્ટિ, પંચેન્દ્રિય, ત્રિયંત અને મનુષ્ય છે. જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર મનુષ્યની આ બંધ હોઈ શકે છે. દેવ પ્રાયોગ્ય પણ સૌથી વધારે 4 બંધ બતાવ્યા છે. 28, 29, 30 અને 31 લાઈન છે. 28, 29, 30 અને 31. સૌથી મોટો બંધ 31 નો પણ દેવ પ્રાયોગ્ય હોય છે. તો આ પ્રમાણે સૌથી પહેલા પ્રમાણે દેવ પ્રાયોગ્ય 28 નો જે બંધ છે એ ગૃહબંધ 9 પ્રકૃતિ છે. દેવગત, દેવ અનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રેશ્વર, વૈક્રાંગોપાંગ, સમચતુર સંસ્થા, સંઘર્ષ ન બંધાય. શુભ વિહાય ગતિ બંધાય, ત્રસ, બાધા, પ્રત્યેક, પર્યાપ્ત બંધાય, સૌભાગ્ય, આદેય, દુસ્વર બંધાય, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, યશ, અપયશ, 3 માંથી કોઈ પણ વિકલ્પ બંધાય અને પરાઘાત, ઉચ્છ્વાસ બંધાય. આ પ્રમાણે 28 પ્રકૃતિ બંધાય. દેવ પ્રાયોગ્ય સૌથી ઓછી પ્રકૃતિ આ છે. એટલે પહેલા ગુણ સ્થાનકે પણ કોઈ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતું હોય તો આટલી તો બંધાય છે. 28 પ્રકૃતિ તો બંધાય છે. હવે એના બંધક કોણ હોય? તો અહીંયા પણ નિયમમાં પંચેન્દ્રિય, ત્રિયંજ અને મનુષ્ય જ પણ મિથ્યા દ્રષ્ટિ નહીં. મિથ્યા દ્રષ્ટિ પણ હોય, સમ્યક દ્રષ્ટિ પણ હોય, કોઈ પણ હોય. એટલે 1 થી લઈને 8માના 6ઠ્ઠા ભાગ સુધીના તમામ જીવો. પહેલા ગુણસ્થાને કે 4 ગતિના જીવો, બીજા ગુણસ્થાને કે 4 ગતિના જીવો, ત્રીજા ગુણસ્થાને કે 4 ગતિના જીવો, ચોથા ગુણસ્થાને કે પણ 4 ગતિના જીવો. કારણ કે 1 થી 4 ગુણસ્થાને કે 4 ગતિના જીવો. 4 ગતિના એટલે આ પંચેન્દ્રિય અને મનુષ્ય પણ સમજે. વિચાર કરો 4 ગતિના ને આ દેવ પ્રાયોગ્ય છે એટલે ત્રિયંજ અને મનુષ્ય સમજવાના. અને આ પ્રમાણે દેવ પ્રાયોગ્ય બંધ થાય, મનુષ્ય અને ત્રિયંજ જ કરે અને 8માના 6ઠ્ઠા ભાગ સુધી કરે પહેલા ગુણસ્થાનથી માંડી. બરાબર. હમણાં મેં કહ્યું કે 4 ગતિના જીવો નહીં, મનુષ્ય અને ત્રિયંજ. ચલો, બરાબર. એનો સમય કેટલો? જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તની પૂર્વ કોટી વર્ષનો 3જો ભાગ પ્લસ 3 પર્યપાક. આ યુગલિક જીવની અપેક્ષા બતાવે છે. કારણ કે યુગલિક જીવ જે મનુષ્ય કે ત્રિયંજ જેને યુગલિકનું આયુષ્ય બાંધી લીધું છે, સમજવાનું બરાબર, જેને યુગલિકનું આયુષ્ય બાંધી લીધું છે એ નિયમમાં દેવ પ્રાયોગિક બંધ શરૂ કરશે. હવે આયુષ્ય બંધાયું યુગલિક મનુષ્યનું કે ત્રિયંજનું, ત્યારથી જ એ દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કરે. હવે આયુષ્ય વધુ ક્યારે બંધાય? સૌથી મોટો આયુષ્યનો બંધકાળ અંતર્મુખનો છે. અને બહુ વહેલા બંધાય તો એવો કાળ કયો? તો પૂર્વ કોટીનો 3જો ભાગ. પૂર્વ કોટી 3જા ભાગમાં આમ આવતાની સાથે જ આયુષ્યનો બંધ શરૂ કરે દેવ આયુષ્ય, યુગલિક મનુષ્ય કે યુગલિક ત્રિયંજમાં. જેવો બંધ શરૂ પૂર્ણ થઈ જાય એના પછી તરત જ દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કર્યું. એ મનુષ્ય કે ત્રિયંજ દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કર્યું. એટલે પૂર્વ કોટીના 3જા ભાગમાં અંતર્મુખ નિયમ કર્યું. કારણ કે તે વખતે મનુષ્ય પ્રાયોગ્ય કે ત્રિયંજ પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરતો પહેલા કે બીજા ગુણસ્થાન, ત્યારે દેવ પ્રાયોગ્ય બંધ ના, એટલે અંતર્મુખ પણ કાઢી નાખ્યું. અને આ રીતે મનુષ્ય એટલે યુગલિક ત્રિયંજ કે મનુષ્યનો બંધ આયુષ્યનો બંધ કાળ પૂર્ણ થઈ જાય તરત જ દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કર્યો. પછી પૂર્વ કોટીનો આખો 3જો ભાગ દેવ પ્રાયોગ્ય બંધ જ કરે. અને પછી મૃત્યુ પામીને યુગલિક ત્રિયંજ કે મનુષ્ય બને
ત્યાં વધુને વધુ 3 પલ્લેપમનું આયુષ્ય હોય, તો 3 પલ્લેપમ સુધી પણ દેવ પ્રાયોગિક બંધ શરૂ રાખે. તો 28 નું જે બંધકાળ છે દેવ પ્રાયોગ્ય, એ પૂર્વ કોટીનો ત્રીજો ભાગ, એમાં અંતર્મૃત્યુ પ્લસ 3 પલ્લેપમ સુધી આ પ્રમાણે દેવ પ્રાયોગ્ય બંધ ચાલ્યા કરે. મિનિમમ 28 નો બંધ તો કરે છે. એમાં જીજ્ઞામ કર્મ તમે ઉમેરશો તો 29 નો બંધ થાય. એ બંધ સ્થાન નિયમમાં પંચેન્દ્રિય મનુષ્ય જ બાંધે. પંચેન્દ્રિય સંધિ પર્યાપ્ત મનુષ્ય જ બાંધે, ત્રિયંચ ન બાંધે. ત્રિયંચ ભવમાં પણ જનારા જીજ્ઞામ કર્મ ન બાંધે, કારણ કે ત્રિયંચ ગતિમાં જીજ્ઞામ કર્મની સત્તા જ નથી. તો પંચેન્દ્રિય મનુષ્ય જ આ 29 નો બંધ કરે. અને કયા ગુણસ્થાને કરે? તો 4, 5, 6, 7 અને 8માના છઠ્ઠા ભાગ સુધી, ત્યાં સુધી જીજ્ઞામ કર્મ બંધાય છે. પછી જીજ્ઞામ કર્મ નથી બંધાતું. જગન્યતિ એક સમય બંધાય અને ઉત્કૃષ્ટતિ દેશોન પૂર્વ કોટી વર્ષ બંધાય. તમે એમ કહો કદાચ કે ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે આ બધા ગુણસ્થાનોનો ભેગો કાળ તો 132 સાગરપમ સુધી થાય હે ને? તો એટલો કાળ ન ઘટે, તો આટલો સમય ન ઘટે, કારણ કે જીજ્ઞામ કર્મ નિકાચિત બાંધ્યા પછી તો ત્રીજા ભાવમાં એ મોક્ષે જનારો જ હોય. અને અહીંયા આપણે દેવ પ્રાયોગ્ય 29 ના બંધની વાત કરી રહ્યા છે. તો દેશન પૂર્વ કોટી વર્ષથી વધારે સમય નહીં મળે. હવે 28 ની અંદર આપણે આહારક દ્વિક ઉમેરીએ. 28 ની અંદર આપણે આહારક દ્વિક ઉમેરીએ તો આહારક દ્વિક 7મે અને 8માના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય. બંધક જીવ પંચેન્દ્રિય મનુષ્ય જ હોય. જગન્યતિ એક સમય ઉત્કૃષ્ટતિ અંતર્મુખ, કારણ કે 7મા અને 8મા ગુણસ્થાનનો ભેગો કાળ પણ અંતર્મુખ જ છે. અને આહારક દ્વિકની સાથે જો જીનનામ બંધાતું, એટલે 30માં 1 પ્લસ જીનનામ કરો એટલે આહારક દ્વિક પણ બંધાય, જીનનામ પણ બંધાય. આવું બને એ પણ 7મા અને 8માના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય. બંધક મનુષ્ય જ હોય. જગન્યતિ એક સમય ઉત્કૃષ્ટતિ અંતર્મુખ જ હોય. આ 31 નો બંધ ચાલતો હોય દેવ પ્રાયોગ્ય બંધ, એ 8માના છઠ્ઠા ભાગ સુધી જ હોઈ શકે છે. એટલે 8માના છઠ્ઠા ભાગ સુધી આ બધા જ બંધ હોય. 28 પણ હોય દેવ પ્રાયોગ્ય, 29 પણ હોય, 30 પણ હોય, 31 પણ. આ પ્રમાણે દેવ પ્રાયોગ્ય 28, 29, 30 અને 31. નરક પ્રાયોગ્ય માત્ર 28. પછી મનુષ્ય પ્રાયોગ્ય, પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ જે છે એ નહીં, એકેન્દ્રિય છોડીને વિકલેન્દ્રિય, મનુષ્ય અને ત્રિયંચ 25, 29 અને 30 નો બંધ સ્થાન છે. એકેન્દ્રિયની અંદર 23, 25 અને 26 નો બંધ છે. આ પ્રમાણે આપણે જે નામકર્મના બંધ સ્થાનો છે તે આ પ્રમાણે 23 નો બંધ સ્થાન એક જ પ્રકારનું માત્ર એકેન્દ્રિયને જ ઘટે. 26 નો બંધ પણ એક જ પ્રકારનો એકેન્દ્રિય પ્રાયોગ્ય જ ઘટે. આ 25 નો બંધ જે છે એ એકેન્દ્રિયમાં પણ છે, વિકલેન્દ્રિયમાં પણ છે. હું 4 ની વાત કરું. 4 કેવી રીતે? એકેન્દ્રિયમાં પણ ઘટે, વિકલેન્દ્રિયમાં પણ છે, પંચેન્દ્રિય ત્રિયંચમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. એ જ રીતે 28 નો બંધ પણ એ નરકમાં અને દેવતા બંનેમાં છે. 29 અને 30 આ બંને બંધ પણ 4 રીતે છે. એ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય છે, પછી મનુષ્ય પ્રાયોગ્ય છે, ત્રિયંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય છે, દેવતા પ્રાયોગ્ય છે. આ 4 પ્રકારે છે. અને 31 નો બંધ એ દેવતા પ્રાયોગ્ય છે અને 1 નો બંધ કોઈના પ્રાયોગ્ય નથી. હવે અપ્રાયોગ્ય એટલે કોઈ પણ ગતિ પ્રાયોગ્ય નથી, એમ બંધાય છે. કોઈ ગતિ બંધાતી નથી, ગતિની પ્રાયોગ્ય બીજી કોઈ પણ પ્રકૃતિ બંધાતી નથી, પણ એ પોતે બંધાય છે એટલે અપ્રાયોગ્ય કહેવાય. એને કહેવાય અપ્રાયોગ્ય. કોઈને પ્રાયોગ્ય નથી એટલે અપ્રાયોગ્ય. તો એ અપ્રાયોગ્ય બંધ 1 નો એ 8માના 7મા ભાગથી માંડીને 10મા ગુણસ્થાન સુધી બંધાય. તે એક જ પ્રકૃતિ છે, માત્ર યશ નામ કર્મ. જગન્યતિ એક સમય ઉત્કૃષ્ટતિ અંતર્ગત 8માના 7મા ભાગ, 8મા ગુણસ્થાનકનો 7મો ભાગ, 9મો ગુણસ્થાનક, 10મો ગુણસ્થાનક, આ બધાને ભેગો કાપવાના અંતર્ગત. આ પ્રમાણે નામ કર્મની વિશે આપણે
બંધ સ્થાન જોયા. હવે એના વિશે આપણે આગળ વિચારણા કરવાની છે. ભૂયસ્કારની, અલ્પતરની, અવસ્થિત બંધની, અવક્તવ્ય બંધની. પણ એના પહેલા તમારે આટલું આવડવું બહુ જરૂરી છે. એકેન્દ્રિય ગુરુજી છે, વિકેન્દ્રિય પ્રાયોગિક બંધ કયા કયા છે, પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગિક બંધ કયા કયા છે, મનુષ્ય પ્રાયોગિક બંધ, નરક પ્રાયોગિક બંધ, અપ્રાયોગિક બંધ, દેવતા પ્રાયોગિક બંધ, એ કયા કયા છે એ તમારે મોઢે યાદ રાખવા પડશે. આ નંબર તમારે મોઢે યાદ રાખવા જરૂરી છે, તો જ આગળની વાતો તમને ખબર પડશે. નહીં તો પ્રશ્નો ઘણા ઊભા થશે કે આ 28 બંધથી આવ્યો છે, 28 બંધ વાળો 29 બંધ કરે એટલે ભૂયસ્કાર થાય છે. એ 28 કયો લેવાનો? નરકનો લેવાનો કે પછી દેવતાનો લેવાનો? નહીં તો તમને આ ખ્યાલ જ ના હોય 28 બંધ કોની અપેક્ષાએ ઘટે છે, તો આવો પ્રશ્ન જ બિલકુલ ના થાય. તો પ્રશ્નો ન થાય તો પણ નથી આવડતું એમ કહેવાય. અને તમને ખ્યાલ છે કે 28 બંધ નરક પ્રાયોગિક પણ છે અને દેવતા પ્રાયોગિક પણ છે, પણ અહીંયાથી અહીંયા કયો લેવાનો? બંને લેવાના કે એક લેવાનો? કેવી રીતે લેવાનો? એની વિચારણા કરવા માટે તમને આ રીતે આ બંધસ્થાન નામકરણ આવડવા બહુ જરૂરી છે. આ બધાની વિચારણા આપણે આગળ તો કરવાના જ છે. હું અહીંયાથી બોલું પણ તમને આવડવા જરૂરી છે. બોલો ગુરુજી ગુરુજી બોલો, સાંભળું છું. આપણે આ દેવ પ્રાયોગ્યમાં જે 29 નો બંધ છે ને, હા, હા, તો એમાં જે આપણે દેશોન પૂર્વ કોટી વર્ષ એ કઈ અપેક્ષાએ લીધું? કારણ કે આમ તો આ ભેગો કાળ તો આપણે કીધો કે અંતર્મુહૂર્ત છે, હા. તો પછી આ દેશોન પૂર્વ કોટી વર્ષ ભેગો કાળ મેં ક્યાં કીધો? તમને કીધો 30 ને 31 કીધો. હા 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 અંતર્મુખ. અહીંયા અંતર્મુખ ક્યાં ઘટે? અહીંયા તો દેશોન પૂર્વ કોટી વર્ષ. અચ્છા, એટલે પછી આમાં નહીં લેવાનો, તો પછી 7, 8 ને એનો ભેગો કાળ આમાં નહીં લેવાનો ને? નહીં લેવાનો. હવે જો 7, 8 લેવાના ને, એટલે લખ્યા છે ને 8મા ગુણસ્થાનક સુધી ઘટે છે. હા હા. હવે આ કોને હોય? તો નિયમમાં મનુષ્યને જ હોય. ધારો કે હવે કોઈ 8 વર્ષના થઈ ગયા, પૂર્વ કોટી વર્ષના આયુષ્ય વાળાને પ્રથમ 8 વર્ષ સુધી તો એને કોઈ વૃત્તિના પરિણામ જાગવાના નથી. બરાબર છે? હા. હવે સમ્યક તો હોઈ શકે છે, પણ નવું સમ્યકત્વને માનવા માટે પણ આટલો સમય, આટલી યોગ્યતા હોવી જરૂરી છે. આટલા નાની ઉંમરમાં હે ને બહુ રીતે જીનનામ કર્મ બંધાતું નથી. એટલે પૂરો પરિપક્વ બની ગયો હોય ત્યારે બંધાય. એને વૃત્તિના પરિણામ, પછી જીવ ગુરુ શાસન ઋષિના પરિણામ, આવા પરિણામ માટે આ રીતે પ્રથમના 8 વર્ષ તમારે છોડી દેવા પડે. હવે 8 વર્ષ છોડ્યા પછી હવે ચોથું ગુણસ્થાનકે એને જીનનામ કર્મ બાંધવાની શરૂઆત કરી. ચોથા ગુણસ્થાનકે એને જીનનામ કર્મ બાંધવાની શરૂઆત કરી. પછી એ 5મે પણ ગયો, દેશ વિરુદ્ધ પણ લીધી. 6ઠા 7મા ગુણસ્થાનકની પણ એની આરાધના કરી પરાવર્તમાને. બરાબર છે? અને માની લઈએ કે પછી એને એ બહુમાં ઉપસવ શ્રેણી પણ શરૂ કરી. 8મા ગુણસ્થાનકે પણ ગયો, પહેલે, બીજે, ત્રીજે, ચોથે, 5મે, 6ઠે, 7મા ભાગે પણ ગયો, ત્યાં સુધી ગયો અને મૃત્યુ પામે. 7મા 6ઠા ભાગ સુધી ગયો, મૃત્યુ પામે. આ રીતે 4, 5, 6, 7 અને આ બધાનો ભેગો કાળ પણ કેટલો ગણે મનુષ્યમાં ઘટે? તો ભેગો કાળ પણ દેશોન પૂર્વ કોટી. પ્રથમ 8 વર્ષ છોડી દીધા એટલે પૂર્વ કોટી વર્ષ આપણે લીધા. બરાબર? પછી તો એનો એ દેવ પ્રાયોગ્ય ત્યારે બંધ કરશે, કારણ કે ચોથા ગુણસ્થાનક થી માંડીને દેવ પ્રાયોગ્ય જ બંધ કરવા થવાનો છે. પણ એ જીનનામ કર્મની સાથે આપણે ગણીએ તો 4, 5, 6, 7, 8માના 6ઠા ભાગ સુધી આવું બની શકે છે. બરાબર. સમજાઈ ગયું. સરસ ગુરુજી, એકદમ પ્રણામ. ગુરુજી એક પૂછું? હા ગુરુજી, મને એક એવું પૂછવાનું હતું કે એક જનરલી એકેન્દ્રથી લઈને દેવ સુધી બધામાં 1, 2, 3, 4 આમ બંધ સ્થાનો ઘટે છે. તો ગુરુજી નરકનો જે જ્યારે નરકમાં હોય તો એમ જનરલ આપણે કહીએ કે ત્યાં જઈને પણ એ સંકિત પામે, તો જે અશુભ છે એ શુભમાં ટર્ન નહીં થાય તો શું એને બંધ સ્થાનક વધી ના શકે? અશુભનો શુભમાં કન્વર્ટ થાય, પણ કન્વર્ટ થવાથી કે પ્રકૃતિ વધવાની નથી.
પ્રકૃતિ જે બાંધાતી હશે એ જ પ્રકૃતિમાં એનો કન્વર્ટ થવાનો છે, કારણ કે જે પ્રકૃતિ બંધાતી હોય ને એનો જ એ જ પોતે પતત ગ્રહ બની શકે. આ નિયમ છે. પતત ગ્રહ બની શકે એટલે એ જ પ્રકૃતિમાં એ બીજી પ્રકૃતિ કન્વર્ટ થઈ શકે. એટલે આપણે તો અહીંયા બંધ સ્થાનો જોવાના છે. એ કન્વર્ટ ભલે થાય, અને કન્વર્ટ થાય તો એ શું પ્રકૃતિ ક્યાં વધે છે? તો પછી એવું ક્યારે નહીં થયું કે જો નરકમાં 28 નો બંધ કરે છે અને આગળ એ ઉપર આગે મીન્સ એને ફ્યુચરમાં મીન્સ જ્યારે નરકથી નીકળશે તો એને એવું કોઈ સારું બંધન જેમ કે જે જીન નામ હે એવું ક્યારેક પણ એને નહીં થવાનું. થાય ને. જીવનામ તો કર્મ પછી તો એને નરકમાં પણ બંધાય. જીવનામ કર્મ તો નરકમાં એ બંધાય. તો પછી એના આગળના બંધસ્થાન કેમ નથી ગયા? કેમ એક જ બંધસ્થાન છે નરકનું? ઘટતું જ નથી ને. તમે જુઓ, નરકની અંદર એ ઘટતું જ નથી. આ 28 નું બંધસ્થાન નરક પ્રાયોગ્ય છે. હવે તો 29 કરવા માટે શું કરવું પડે તમારે? જીવનામ ઉમેરશો તમે એમની, બરાબર છે? હા, હવે તમે જીવનામ, ઉમેરીશ. હા ચલો ચલો. હવે જીવ કયો? નારકીનો. નારકી. નારકીનો જીવ મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે, નરક પ્રાયોગ્ય ફરીથી બંધ ના કરે. આપણે અહીંયા શું જોઈ રહ્યા છે? નરક પ્રાયોગ્ય બંધ જોઈ રહ્યા છે. એ તો મનુષ્ય જ કરે, મનુષ્ય ત્રિયંચ જ કરે. હવે તમે નરકમાં ગયા, તમે નરકમાં ગયા પછીની વાત કરો છો. નરકમાં ગયા પછી કે નરક ફરીથી કે નરક પ્રાયોગ્ય બંધ નહીં કરે, ત્યારે તો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરવા માંડશે. પછી એ મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરવા માંડશે તો પછી એમાં જીવનામ કર્મ તો આ બંધાશે. કોઈ ના નહીં, 30 પ્રકૃતિ બાંધશે. 29 ના બદલે 28 ના બદલે 30 પ્રકૃતિ બાંધવાનું શરૂ કરશે. એટલે પ્રાયોગ્ય પ્રકૃતિ ઘટી વધી ચેન્જ થઈ જશે. મનુષ્યમાં હોય તો નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરે. 28 માં જીન નામ કર્મ, એટલે તમે હવે વિચાર કરો, જીન નામ કર્મ બાંધે છે સાથે તમે જીવ કરું શાસન રસીની ભાવના, આવું હોય કોઈ? ના. હા, અને નરક પ્રાયોગ્ય તો પહેલા જ ગુણસ્થાને કહેતા, પહેલા ગુણસ્થાને કે જીન નામ કર્મ જ ના બંધાય. જી કરેક્ટ. હા, નહીં. એટલે મને થોડું આમ કન્ફ્યુઝ તો કે જો બધા આવું કરી શકે તો એ કેમ ના કરી શકે? હા. જી ગુરુજી, હા. 30-31 માં આહારક દ્વિકની અપેક્ષાએ અંતર્મુહૂર્ત કીધું ને, અને પરમાત્માનો જીવ હોય તો એ દેવપણામાંથી આવે, સમ્યક્ત્વ લઈને આવે, બરાબર? ત્યાં આપણે જે 29 માં દેશોને કીધું ને, તો એમને તો જીન નામ ચાલુ જ હોય ને ગુરુજી? પણ દેવતા દેવ પ્રાયોગ્ય બંધ ના કરે ને. તમે પણ આજ ભૂલ કરો છો જે હમણાં નીતુબેને ભૂલ કરી. નહીં, દેવપણામાંથી ચવીને મનુષ્યમાં આવ્યા તો પહેલા સમયથી એમનો તો ચાલુ જ હોય ને જીન નામ કર્મ. હા, ચાલુ જ હોય. અને દેવ પ્રાયોગ્ય બી કરતા હોય ને એ વખતે મનુષ્યમાં આવ્યા ને. હા, મનુષ્યમાં આવે એટલે દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કરશે, એટલે 29 નો બંધ હા, શરૂ કરશે. હા, એટલે આપણે જે દેશોને ઘટાવ્યું ને, હા, એમને જીન નામ બી પહેલેથી ચાલુ હોય. હા, હોય ને. તો પછી એટલે તો એમનામાં દેશો. પહેલેથી શરૂ હતો. યાદ હા રાખ, તીર્થંકર ભગવાનનું આયુષ્ય તો 84 લાખ પૂર્વ સુધી વધારે હોય જ નહીં. હા હા હા, આ તો એટલે ત્યાં બી દેશોનું પૂર્વ ઓકે, કોટી વર્ષ છે ને. એટલે ઘટી ગયું. હા હા, દેશોનું પૂર્વ કોટી તો એના કરતા પણ વધારે સમય થયો. હા, ખ્યાલ આવી ગયો ગુરુજી. હવે ગુરુજી એક પ્રશ્ન એ છે. એટલે ચલો હજી એક આપણે એક વસ્તુ ઉમેરીએ. તમે તમારી રીતે લખી રાખો, હે ને, કે આ કોની અપેક્ષા ઘટ્યું? તો જેને નવું જીન નામ કરવા બાંધવાની શરૂઆત કરી ને એની હા, અપેક્ષા. બરાબર છે. નવું બાંધીને આવતો હોય એની અપેક્ષા નહીં. એની અપેક્ષા તો 84 લાખ પૂર્વ વર્ષ. 84 લાખ. એમાં પણ તમારે જે અંતિમ જે કેવલ્યાંગ પામે ને કેવલી પર્યાય કાઢી નાખવો પડે એમાંથી. હા, 8મા 6 ભાગે બંધ વિચ્છેદ, બરાબર. કેવલી પર્યાય કાઢી નાખો. કેવલી પર્યાય કાઢી નાખવાનો પ્લસ સપક્ષની માંડી, એ સપક્ષનો કાળ પણ તમારે કાઢી નાખો. કારણ કે 8મા 6 ભાગે તો જીન કર્મ બંધ વિચ્છેદ. ગુરુજી બીજો પ્રશ્ન, આપણે ધ્રુવબંધી પ્રકૃતિઓ જોઈ, એમાં નામ કર્મની આપણે 9 પ્રકૃતિઓ જોઈ હતી, બરાબર? ધ્રુવબંધી. તો આપણે અહીંયા આગળ ધ્રુવબંધી કેમ નથી લેતા? જુઓ, આપણે આ બધા બંધ લીધા. ક્યાં નથી લેતા? લઈએ જ છીએ ને, અહીંયા પણ લીધી જ છે ને આપણે.
ધ્રુવબંધી 28 ની ઉપરની જ 28 નીચે ઉતારી એટલે ધ્રુવબંધી અહીંયા પણ આવી ગઈ. ધ્રુવબંધી એ ધ્રુવબંધી છે, બધે ગુણસ્થાને કે તે ઘટવાની જ છે. આપણે વર્ણાદી પછી અગુરુ લઘુ નિર્માણ ઉપઘાત એ બધી આ જે 23 થી શરૂ કરીને આ બધા નામ કર્મની આપણા જે બંધસ્થાન ગણ્યા હા, એમાં આપણે ધ્રુવબંધી ન લેવી પડે કારણ કે એ તો ધ્રુવબંધી છે તો ધ્રુવબંધી લીધી જ છે ને. ધ્રુવબંધી નામકર્મની કેટલી છે? નો ધ્રુવબંધી નામકર્મની તેજસ કાર્બન શરીર છે, વર્ણ ચતુષ્ક છે, અગુરુ નિર્માણ અને ઉપઘાત છે. હા હા, તો એ લીધા આપણે બધા. હા લીધા જ. આ ધ્રુવબંધી 9 ની અંદર આવી ગયા ને. હા, અગુરુ, આપણે પહેલા ધ્રુવબંધી 9 એમ જ લખી નાખી છે. જી હા, જી સૌથી પહેલા એ જ લખી દીધું છે. એટલે તમે કદાચ એમાં લાગે અહીંયા કેવું અગુરુ લઘુ નિર્માણ ઉપઘાત નથી લખ્યા. લખ્યા છે અહીંયા ધ્રુવબંધી 9 ની અંદર હા, આવી આપણે ધ્રુવબંધી 9 એમ પહેલા લખી નાખી. જી 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 મિચ્છામી દુક્કડમ ગુરુજી. ગયા. આ પ્રમાણે આપણે મોહનીય કર્મ નામ કર્મના દરેકના પ્રાયોગ્ય પ્રકૃતિ, એના બંધક, એ કઈ કઈ પ્રકૃતિ બાંધે, એના બંધક જીવો એ કયા ગુણસ્થાને કે બાંધે અને એનો કાળ કેટલો, એની વાત અહીંયા એમને કરી છે. હવે જુઓ, એના છે ને જુદા જુદા ભાંગાઓ પણ થાય છે, જેની વાત તમને છઠ્ઠા કર્મગણની અંદર આવે છે. પણ અત્યારે અહીંયા કઈ જ કરવાની જરૂર નથી. આ જ બંધ પ્રાયોગ્ય, દેવ પ્રાયોગ્ય, નર પ્રાયોગ્ય એના પણ વિકલ્પો આવે છે ઘણા બધા. તો હવે આપણે આ ગ્રંથોનો મૂળ પદાર્થ ભૂયાસકાર, નામ કર્મના ભૂયાસકાર, એના પહેલા તમને આ બધી પ્રકૃતિ આવડવી જોઈએ. 23 છે, 24 નો બંધસ્થાન નથી, 25 છે, 26 છે, 27 નો બંધસ્થાન નથી, 28, 29 અને 31 અને 1 છે. આની અંદર ભૂયાસકાર કેટલા ઘટે, આની અંદર અલ્પતર કેટલા ઘટે, એની અંદર અવક્તવ્ય કેટલા ઘટે, એની અંદર અવસ્થિત બંધ કેટલો ઘટે, એનો સમય કેટલો રહે. આપણે આ અવસ્થિત બંધના સમયની પણ આપણે અહીંયા વિચારણા કરી રહ્યા છીએ, હે ને. તો આ પ્રમાણે આગળ પણ આપણે આવતીકાલે આની ખાસ વિચારણા કરશું. બરાબર છે. પ્રણામ. નમઃ શરણાગતિ. પ્રણામ પ્રણામ ગુરુજી. ગુરુજી, ખૂબ ખૂબ આભાર. પ્રણામ ગુરુજી, નમો નમો. શાતા મળે છે ગુરુજી. ગુરુજી છઠ્ઠા કર્મગ્રંથ નું રેકોર્ડિંગ મૂકજો ને. મેં હમણાં નવી રેકોર્ડિંગ કરીને મૂકું છું, કારણ કે આજે સવારને જે રેકોર્ડિંગ થઈ એ ભૂલથી ઉડી ગઈ છે, ડિલીટ થઈ ગઈ. તો મેં નવી રેકોર્ડિંગ કરી, હમણાં 5 મિનિટની અંદર એ આવી રહી છે. જી ગુરુજી, થેન્ક યુ. હવે યુટ્યુબ ઉપર જ જોવાનું ને ગુરુજી? હા, કાયમ તમારા માટે રહેશે. તમારે ગમે ત્યારે સાંભળવું હોય, શેર કરવું હોય, કોઈ વાંધો નથી. ખૂબ સરસ ગુરુજી, ધન્યવાદ. પ્રણામ. મજા આવે છે ગુરુજી ભણવાની.